જય સ્વામિનારાયણ. અને પ્રેમ હોય એ મુખ જોઈ રહે અને એને રસ ચરે. હવે એ ભાવમાં મારે તમને વિશેષ તો કહેવાનું નથી, તમે જોઈ શકો છો. તમે તમારા ઘરે દીકરા છે, પછી જે હોય બધું હોય, તો તમે મુખ જ જુઓ ને, અને એ મુખમાં એને પ્રેમનો પ્રવાહ વહેતો હોય. પણ એક વાત તમે જોજો કે જ્યાં પ્રેમ હોય ત્યાં મોટાઈ ભૂલાઈ જાય સામા માણસ, અને મોટાઈ ભૂલવી જ પડે. જશોદામાં લાલા કૃષ્ણની મોટાઈ જાણી રાખે કે આ તો નારાયણ છે, તો એને ધવડાવી શકે, તો એને સોટી લઈને મારવા દોડી શકે, તો એને દોરડેથી બાંધીને દામોદર લીલા થાય, તો એને મુખ ઉપર થપાટ મારી શકે. એને ભૂલાઈ જાય, ભૂલવી જ પડે. એને ભગવાન ભૂલાવી દે, નહીતર ભગવાનને વાત્સલ્ય ભક્તિનો પણ સ્વાદ માને પણ ના આપી શકાય. એને તો મારો દીકરો છે, ગમે તે આવીને એમ કે નારાયણ છે તોય માને. અને જો એને ક્યારેક પ્રતીતિ ભગવાન કરાવે, મુખમાં બ્રહ્માંડ દેખાડે, તો બીજી જ ક્ષણે વાલથી લાલો યશોદામાને ભેટી પડે અને આમ પ્રેમથી એને મોઢા પર હાથ ફેરવી બધું ભૂલાવી દે. એટલે તરત થઈ જાય, મારો દીકરો છે, ભૂખ્યો થયો છે, બેટા તે તું દાવી લે, તું દૂધ પી લે, માખણ રોટી ખાઈ લે, બસ ભૂલાઈ ગયું. નંદબાબા એમ જાણે કે આ તો સર્વ સકલ બ્રહ્માંડનો આધાર છે, તો એ નંદબાબા એને ઠપકો આપી શકે, અને એની સાથે પ્રેમ ભાવ, વાત્સલ્ય, દીકરાનો ભાવ રાખી શકે, અને એનો હુકમ કરી શકે કે બેટા આટલું આમ કરજે, તો વાછડાઓ ચરાઈ જાય એટલે ગાયો લઈ જાય, પેલા એમ કરી શકે. ગોપ બાળકો પણ જો એમ જાણે કે આ તો નારાયણ છે, તો શું એની સાથે ખેલ, મસ્તી, ધીંગા, કુસ્તી કરી શકે? સિંહાસનમાં પધરાઈને પૂજા કરે? પ્રેમમાં એ ભૂલવું જરૂરી છે, અને ભૂલાઈ જાય સ્વાભાવિક રીતે. પ્રેમમાં મોટાઈ ભૂલાઈ જાય. આ લોકમાં એમ કહેવાય કે પ્રેમને નેમ નહીં, એ સમજણે ભૂલાઈ જાય ને, જ્ઞાને ભૂલાઈ જાય ને, પ્રેમી પ્રેમ એ બધું ભૂલી જાય. કાંઈ નહીં, કાળ, દેશ, કાળ, સ્થળ, આ તે બધું ભૂલી જાય, એને પ્રેમ કહેવાય. પરંતુ પ્રેમાનંદ સ્વામીની ભક્તિ કેવી છે? યથા વ્રજ ગોપિકાના, ગોપીઓના જેવી સખી ભાવે ભજન કરે છે. સખી ભાવની એની ઉર્મી છે, ગોપી છે, સખી છે. અને એ સખી ભક્તિ, પ્રેમ ભક્તિ, ગોપી ભક્તિ, તો ગોપીઓને શું છે? લખવું પડ્યું નારદ ભક્તિ સૂત્રમાં, નારદજીને 22મા સૂત્રમાં, કે ગોપીઓને ભગવાનમાં ભક્તિ છે. ન તત્રાપી મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃત્યપવાદ. ગોપીઓને આટલો બધો ભક્તિભાવ પ્રેમ છે, પણ ગોપીઓ મહાત્મ્ય જ્ઞાનને વિસરી નથી જતી. મહાત્મ્ય જ્ઞાને સહિત એને પ્રેમ છે, એ જાણે છે આ કોણ છે, એમ માની નહીં, એ અત્યંત પ્રેમથી કૃષ્ણની સાથે વિહાર કરે છે. મહાત્મ્ય વિસરતી નથી. એની ભક્તિ કેવી છે? મહાત્મ્ય જ્ઞાન યુક્ત છે. અને સહજાનંદ સ્વામી વચનામૃતમાં એને પાછું ઓથેન્ટિક કર્યું કે ગોપીઓને તમે એમ માનો છો ભોળી છે? ના ના, એ તો ઉદ્ધવજીના પણ સમજણને ઓળંગી જાય એવી ડાહ્યો છે, અને એમાં મહાત્મ્ય જ્ઞાન ભગવાનનું પૂરેપૂરું છે. માટે કહીએ છીએ કે જેને ગોપીના જેવી ભક્તિ આવી એને પછી કંઈક કરવું રહ્યું નથી. એમ પ્રેમાનંદ સ્વામી એ ગોપી ભક્તિમાં છે, મહાત્મ્ય જ્ઞાનની વિસ્મૃતિ નથી. મહાત્મ્ય જ્ઞાન સંપૂર્ણ જાણે છે, સામે બેઠા છે એની મોટાઈને જાણે છે. એટલે જ જો ભાઈ આપણે સમજવું હોય ને તો આ દરજ્જેથી સમજવું પડે. આપણને પ્રેમ ક્યારે થાય? રૂપિયામાં તમને પ્રેમ ક્યારે થયો? કે જ્યારે આપણે 5-7 વર્ષના મટીને મોટા થયા પછી ખબર પડી કે રૂપિયામાં જ પેંડા છે, રૂપિયામાં સ્કૂલ ફી છે, રૂપિયામાં જ આઈસ્ક્રીમ છે. નહીતર આઈસ્ક્રીમ આપતા હોય તો રૂપિયા મૂકી દેતા હતા, પણ હવે કોઈ આઈસ્ક્રીમ એક કપ આપે તો 1000 રૂપિયાની નોટ કોઈ ફેંકી ના દે. પ્રેમ થયો કેમ? મહાત્મ્ય જણાયું. એટલા માટે જ રૂપિયાને માટે ગિરનારની ટોચ ઉપર ચડવું પડે તો ચડી આવે. રૂપિયો મળવો જોઈએ. ક્યારે થયું? મહિમા સમજાયો ત્યારે. એમ ભગવાનના મુખ સામે જ લોકો જોતા નથી, બાકી બધાના મુખ જોયા કરે છે. ન જોવાનું ઘણું જુએ છે, પણ ભગવાનનું મુખ કોઈ જોવા આવતો નથી. કેમ નથી આવતો? મહિમા સમજાયો નથી. જો મહિમા સમજાય તો એ મુખને એના દર્શન સિવાય બીજું એને કંઈ જોવું ગમે નહીં.
તો એ કેવા છે સહજાનંદ સ્વામી એ જો તમને સમજાય, પ્રેમાનંદ સ્વામી કે હું કોશિશ કરું, તો તમને આ સહજાનંદ સ્વામીનું મુખડું છે ને એ જોવા સિવાય બીજું કંઈ ગમશે નહીં. એવું આ સહજાનંદ સ્વામીનું મુખ છે, એવું આ વદન છે. હું વંદન કરું છું મહારાજ.